અંકલેશ્વરની લ્યુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સાથે ₹8.50 લાખની છેતરપિંડીના ગુનામાં પોલીસે પૂર્વ કર્મચારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના જાડેશ્વર રોડ ખાતે આવેલ અતિથિ બંગલોઝ ખાતે રહેતા ચિંતનસિંહ ભગવતસિંહ રાઠોડ લ્યુપિન કંપનીમાં હેડ એડમિનિસ્ટ્રેશન તરીકે ફરજ બજાવે છે, જેઓની કંપની દ્વારા લોક કલ્યાણ માટે લ્યુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થા સ્થાપવામાં આવી છે, જે માટે અશ્વિન કુમાર રાધાકૃષ્ણ જોશીને વહીવટ સોંપ્યો હતો, પરંતુ તેઓ ગેરરીતિ આચરતા હોવાની જાણ થતાં તેઓને છૂટા કરવામાં આવ્યા હતા, જે બાદ તેઓએ સંસ્થાની જાણ બહાર અલગ અલગ સ્થળોએથી ₹8.50 લાખની વસ્તુઓ ખરીદી કરી અને સંસ્થા સાથે છેતરપિંડી કરી હતી, જે અંગે કંપનીના હેડ એડમિનિસ્ટ્રેશનને પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસે આરોપી અશ્વિન જોશીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।